ઝડપ્યા। પશ્ચિમ કચ્છ ભુજ હાજીપીર પોલીસ દ્વારા આધાર પુરાવા વગરના 180 લીટર ડીઝલના જથ્થા સાથે 2 ઇસમને અટક કરવામાં આવી છે। ગુજરાત પોલીસ અંતર્ગત હાજીપીર પોલીસ સ્ટેશન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન આધાર પુરાવા વગરના ડીઝલના જથ્થા સાથે 2 ઇસમને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બોર્ડર રેન્જ કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચના મુજબ અને ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક MJ ક્રિશ્ચિયનના માર્ગદર્શન હેઠળ હાજીપીર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે શ્રી આઈનાથ હોટલ પાછળ બાવળની જાળી વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી। પોલીસે સ્થળ પરથી 2 શંકાસ્પદ ઇસમને ઝડપી પાડ્યા હતા। તપાસ દરમિયાન તેમની પાસેથી આધાર પુરાવા વગરનો કુલ 180 લીટર ડીઝલ અંદાજિત 16,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। પકડાયેલ આરોપી ડુંગરસિંહ પોલસિંહ રાજપૂત અને જાગન શરીફ જત છે। આ કામગીરીમાં હાજીપીર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા। તો પોલીસે બંને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેરેટ ટીવી ન્યૂઝ, લખપત।